ગીર સોમનાથના ગીર ગઢડામાં વરસાદથી હાલાકી પડી રહી છે। કાણકિયા ગામે રૂપેણ નદીમાં ભારે વરસાદથી પૂર આવ્યું છે। કાણકિયા ગામનો નવાપરા વિસ્તાર સંપર્ક વિહોણો થયો। મુખ્ય માર્ગ ઉપર નદીના પાણી ફરી વળતા માર્ગને બંધ કરવાની ફરજ પડી। સમસ્યાના ઉકેલ માટે પુલ બનાવવા ગ્રામજનોએ માંગ કરી છે। તો ગીર ગઢડાના કાણકિયા ગામે રૂપેણ નદીમાં પૂર આવતા ગામ બે ભાગમાં વહેંચાયું છે। ગામ વચ્ચેથી પસાર થતી રૂપેણ નદી ગાંડીતુર બની। કાણકિયા ગામના નવાપરા વિસ્તારમાં સંપર્ક વિહોણું થયું। કોઈ બીમાર હોય તો રસ્તો અવર જવર બંધ થઈ જાય છે અને લોકોને ક્યાંય અમે ક્યાંય પહોંચાડી શકતા નથી। જ્યારે બે ત્રણ દિવસ પાણી રહે છે ત્યારે બે ટ્રક જમવાનું એને પહોંચાડવું હોય તો પણ અમે પહોંચાડી શકતા નથી। ને આ જે રૂપેણ નદી ઉપરથી જે પૂર પસાર થઈ રહ્યું છે ત્યાં એ 15 થી 20 ગામને જોડતો રસ્તો છે, 3 તાલુકાને જોડતો રસ્તો છે, તે બધો વાહન વ્યવહાર બધું ઠપ થઈ જાય છે। જેથી કરીને અમે તંત્રને અમારી માંગણી અને લાગણી એટલી જ છે કે અમારી આ જે વર્ષો જૂની માંગ છે કે આ નદીની ઉપર જે બ્રિજ બનાવવામાં આવે તેને તંત્રને અમારી માંગણી। જો આ પુલ બની જાય તો સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રસ્તો છે। આ કોઈ પણને પણ ઇમરજન્સી કોઈ પણ મહિલાઓને બહેનોને ડિલિવરી સમય હોય તો અમારે કંઈક બીજી કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી અને અમારે ઉચકી અને લઈ જવા પડે છે હોસ્પિટલની અંદર। એટલે જલ્દીમાં જલ્દી આ પુલ બને એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે અને નમ્ર અપીલ છે ગ્રામજનો વતી। નવાપરાની અંદર ઓછામાં ઓછા 800 થી 1000 માણસની વસ્તી રહે। ત્યાંથી અમારા ગામની અંદર નિશાળ છે, વિદ્યાર્થીઓને આવવા જવાની બહુ તકલીફ પડે। વાડી વિસ્તારમાં અમારા સખત ખેડૂતના તમામના માલ હોય, પૂર આવતા અમારે વાડીએ જવાનું બંધ થઈ જાય। માલ ઢોર અમારા બે ત્રણ દી સુધી અમારાથી અલગ રહે છે અને ગામની અંદર જવામાં આ ગામમાં નદીના પુલમાંથી એવા 15 થી 20 ગામ જે લાગુ પડે એનો કાયમીનો રસ્તો છે।